જો તમારે પણ ખરેખર પેસિવ વોઇસ શીખવું હોય તો આ વિડીયોને ધ્યાનપૂર્વક અંત સુધી એટલે એન્ડિંગ સુધી તમારે આ વિડીયોને જોવું પડશે. આ વિડીયોમાં હું એક્ટિવ અને પેસિવ વોઇસ એટલે શું, પછી એક્ટિવ વોઇસમાં શું આવે, પેસિવ વોઇસમાં શું આવે, કઈ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક્ટિવમાંથી પેસિવ વોઇસ બનાવી શકીએ, શોર્ટ ટ્રિક્સ અને કયો કાર્ડ છે એના પ્રમાણે કયું હેલ્પિંગ વર્બ ચેન્જ થશે એ બધું, પછી પ્રોનાઉન ચેન્જ થશે એ બધું આપણે વિગતવાર સમજવાના છીએ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ ઇંગ્લિશ ફ્લો અને હું છું જ્યોત્સના અને હું આ વિડીયોમાં તમને એક્ટિવ અને પેસિવ વોઇસ વિશે વિગતવાર સમજાવીશ. અને આ વિડીયો જોયા પછી હું તમને ગેરંટી આપું છું કે જો તમે આ ધ્યાનથી વિડીયો જોશો તો તમને પેસિવ વોઇસના એક પણ ક્વેશ્ચન ખોટા નહીં પડે. ચલો તો શરૂ કરીએ. વોઇસ એટલે શું? વોઇસ એટલે વાક્યમાં કોણ કામ કરે છે અને કામ કોના પર થાય છે તે બતાવવાની રીત. એક્ઝામ્પલ છે, આપણે વાક્ય જ્યારે ગુજરાતીમાં બોલીએ છીએ તો વાક્યને બે રીતે કહી શકાય. એક તો આપણે કહીએ કે શિક્ષકે પાઠ સમજાવ્યો, તો આમાં જે કર્તા છે, જેમ કે ગુજરાતી વ્યાકરણ છે તેમાં કર્તરી અને કર્મણી વાક્યના પ્રકારો આવતા હોય છે. બસ ઇંગ્લિશમાં એ જ છે. કર્તરી કર્મણીને ઇંગ્લિશમાં એક્ટિવ પેસિવ વોઇસ કહેવામાં આવે છે. તો એકમાં કર્તાનું મહત્વ હોય, જેમ કે શિક્ષકે પાઠ સમજાવ્યો, તો અહીંયા શિક્ષક છે એ કર્તાનું મહત્વ દર્શાવ્યું છે. જ્યારે પાઠ શિક્ષક દ્વારા સમજાવવામાં આવ્યો છે તો આ પાઠ છે ને એ કર્મ થયું, એને ઇંગ્લિશમાં કહેશું આપણે ઓબ્જેક્ટ. તો અહીંયા ઓબ્જેક્ટનું મહત્વ છે. તો આ રીતે પેસિવ વોઇસમાં શું હોય, ઓબ્જેક્ટનું મહત્વ હોય. તો જોઈએ એક્ટિવ વોઇસ. સૌ પ્રથમ જોઈએ કે જે વાક્યમાં સબ્જેક્ટ પોતે કામ કરે છે તેને એક્ટિવ વોઇસ કહે છે. તો આપણે ટેન્સ તમે જોયા હશે, બારે બાર ટેન્સના મેં વિડીયો બનાવ્યા છે, તેમાં એક્ટિવ વોઇસ એટલે કે બારે બાર ટેન્સમાં જે સ્ટ્રક્ચર આપેલા છે, ધારો કે વાક્યને બનાવવું હોય ને તો સ્ટ્રક્ચર જોઈએ. હવે આપણે ગુજરાતી વાક્ય છે, હું કામ કરું છું. હવે એ વાક્યને આપણે કેવું હોય તો આપણે યોગ્ય રીતે બોલીએ છીએ કે હું કામ કરું છું. તમે એ રીતે નથી કહેતા ને કરું છું હું કામ. એમ વાક્યને પ્રોપર બનાવવા માટે એનું સ્ટ્રક્ચર હોય, જેને આને સ્ટ્રક્ચર કહેવાય. તો એમાં એક્ટિવ વોઇસમાં આ પ્રમાણે સ્ટ્રક્ચર હોય. પહેલા સબ્જેક્ટ આવે એટલે કે કર્તા આવે, પછી વર્બ આવે, વર્બ એટલે ક્રિયાપદ, આપણે જે વાંચીએ, લખીએ, ખાઈએ, પીએ, અને ઓબ્જેક્ટ એટલે કર્મ. હું વાંચું છું, હું પુસ્તક વાંચું છું. શું વાંચું છું? હું પુસ્તક. એ કર્મ થઈ ગયું. એક્ટિવ વોઇસ છે એના એક્ઝામ્પલ છે, રામ પત્ર લખે છે, જેમાં કર્તાનું મહત્વ છે. રામ રાઇટ્સ અ લેટર. તે ભોજન બનાવે છે. સી કુક્સ ફૂડ. બાળકો મેદાનમાં રમે છે. ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગ્રાઉન્ડ. તો આ એક્ટિવ વોઇસના એક્ઝામ્પલ છે. જ્યારે પેસિવ વોઇસમાં આપણે જોઈશું જે વાક્યમાં કામ સબ્જેક્ટ દ્વારા નહીં ઓબ્જેક્ટ પર થાય તેને પેસિવ વોઇસ કહે છે. કામ છે એ સબ્જેક્ટ દ્વારા નહીં, ઓબ્જેક્ટને મહત્વ આપવામાં આવ્યું છે, તેને પેસિવ વોઇસ કહે છે. અને પેસિવ વોઇસ બનાવવું હોય તો એના માટે સ્ટ્રક્ચર આ રીતે હોય. ઓબ્જેક્ટ હોય, હેલ્પિંગ વર્બ હોય, V3 એટલે વર્બનું થર્ડ ફોર્મ, બાય અને સબ્જેક્ટ. જેમ કે એક્ઝામ્પલ છે, પત્ર રામ દ્વારા લખાય છે. આગળ આપણે કહ્યું કે એક્ટિવ વોઇસમાં શું હોય, કર્તાનું મહત્વ. રામ પત્ર લખે છે. હવે એનું પેસિવ વોઇસ કરવું હોય એટલે ઓબ્જેક્ટને આપણે કર્મને મહત્વ આપવાનું. પત્ર રામ દ્વારા લખાય છે, અહીંયા પત્રનું મહત્વ થઈ ગયું. અ લેટર ઇઝ રિટન બાય રામ. ભોજન તેના દ્વારા બનાવાય છે. ફૂડ ઇઝ કુક્ડ બાય હર. મેદાનમાં રમત રમાય છે. ધ ગેમ ઇઝ પ્લેડ ઇન ધ ગ્રાઉન્ડ. તો આ તમે એક્ટિવ અને પેસિવ શું છે એ સમજી ગયા. હવે એક્ટિવમાંથી પેસિવ વોઇસ કઈ રીતે બનાવી શકાય એ આપણે વિગતે સમજીશું. તમારે એક્ટિવમાંથી પેસિવ વોઇસ બનાવવું હોય તો સ્ટેપ બાય સ્ટેપ તમારે આ ધ્યાનમાં રાખવાનું કે ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો તો તમને ઓબ્જેક્ટ ખબર હોવી જોઈએ. જેમ કે એક્ઝામ્પલ છે, આપણે આગળ જોયું તેમ કે મેદાનમાં રમત રમાય છે. તો હવે રમત ક્યાં રમાય છે? મેદાનમાં. તો મેદાન છે એ શું થઈ ગયું, આપણું ઓબ્જેક્ટ, એને સબ્જેક્ટ બનાવવાનું. ટેન્સ પ્રમાણે હેલ્પિંગ વર્બ. હવે તમારે ટેન્સ, કયા ટેન્સનું વાક્ય છે એક્ટિવ વોઇસમાં, કયું વાક્ય કયા ટેન્સનું છે એ ધ્યાનમાં રાખવું પડશે.
પછી આપણે પેસિવ વોઇસમાં એને ફેરવી શકીએ. ધારો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હોય તો ઇઝ એમાં લાગે, પાસ્ટ ટેન્સનું હોય તો વોઝ વર, એ રીતે. પછી વર્બનું V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદન. જેમ કે પ્રેઝન્ટ એનું ફર્સ્ટ ફોર્મ, પાસ્ટ ફોર્મ અને થર્ડ ફોર્મ એ ક્રિયાપદનું ભૂતકૃદન. ઈટ છે, ઈટનું ભૂતકૃદન શું થશે? ઈટન. શું થશે? ઈટન. પછી સબ્જેક્ટ આગળ બાય લગાવવાનું. સબ્જેક્ટ એટલે કર્તા. ધારો કે સી રાઇટ્સ અ લેટર. હવે આપણે જોયું સી રાઇટ્સ અ લેટર, તો ઓબ્જેક્ટ શું છે આમાં? તે લખે છે, શું લખે છે? અ લેટર. તો એ અ લેટર એનો ઓબ્જેક્ટ થઈ ગયો. પછી આ કયા ટેન્સનું વાક્ય છે? તો પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. તો અહીંયા એક વચન છે તો શું ઉપયોગ થશે? ઇઝ. પ્રેઝન્ટ ટેન્સમાં ઇઝ એમઆર હેલ્પિંગ વર્બ આવે, ઇઝ. પછી રાઇટ છે એનું શું થશે? રિટન. એ એનું થર્ડ ફોર્મ V3 થઈ ગયું. V3 થઈ ગયું. પછી સી સ્ટેપ 4 શું છે? સી જે સબ્જેક્ટ છે એને બાય હર, ઓબ્જેક્ટ પ્રોનાઉન બાય હર. એટલે આ રીતે આપણું વાક્ય થઈ ગયું અ લેટર ઇઝ રિટન બાય હર. બસ આ રીતે જ છે. હવે બીજી એક શોર્ટ ટ્રિક્સ એ છે કે તમારે પહેલા તો કયા ટેન્સનું એ વાક્ય છે એ જાણવું ખૂબ જરૂરી છે. જો તમે હજુ સુધી ટેન્સના વિડીયો ના જોયા હોય તો મેં 12 ટેન્સ શીખવ્યા છે અને એ પ્લેલિસ્ટમાં અવેલેબલ છે, તમે જઈને જોઈ શકો છો. પહેલા તો ઓબ્જેક્ટ લેવાનું છે, હેલ્પિંગ વર્બ ટેન્સ પ્રમાણે V3, વર્બનું થર્ડ ફોર્મ અને ઓબ્જેક્ટ પ્રોનાઉન એટલે બાય હર, બાય ઇટ્સ, એ. પછી સિમ્પલ હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હોય તો ઇઝ એમઆર લાગે, સિમ્પલ પાસ્ટ ટેન્સનું હોય તો વોઝ લાગે, સિમ્પલ ફ્યુચર હોય તો વિલ બી લાગે. એટલું યાદ રાખવાનું. પછી કન્ટિન્યુઅસમાં શું હોય? ઇઝ એમઆર હોય કે વોઝ વર હોય, કન્ટિન્યુઅસ હોય જેમાં ક્રિયા ચાલુ હોય એમાં પાછળ બીઇંગ લગાવવાનું. અને પરફેક્ટ એટલે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અથવા પૂર્ણ ભવિષ્યકાળ એમાં બીન લાગે. અને મોડલ વર્બ આવે ને તો મોડલ વર્બમાં બી લાગે. આપણે એક્ઝામ્પલ જોશું તો વધુ ખબર પડશે. હવે અહીંયા હું તમને એક્ટિવ પેસિવ વોઇસ હેલ્પિંગ વર્બ કઈ રીતે આપણે યુઝ કરી શકીએ, કયા કાળમાં, કયા ટેન્સમાં, તો એ જોશું. આ મોસ્ટ આઈએમપી છે. જો આ તમને હેલ્પિંગ વર્બ ખબર હશે, જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ છે એમાં ડુ ડઝ આવે, પેસિવ વોઇસમાં ઇઝ એમઆર લાગે. સિંગ્યુલર અને પ્લુરલના હિસાબથી તમે ઇઝ એમઆર લગાવી શકો. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ક્રિયા ચાલુ હોય એમાં ઇઝ એમઆર આવે, એમાં ફેરફાર બસ બીઇંગ થાય, બીઇંગ. પ્રેઝન્ટ પરફેક્ટ છે એમાં હેઝ હેવ હોય તો એમાં ખાલી બીન લગાવવાનું. શું લગાવવાનું? બીન. પાસ્ટ કન્ટિન્યુઅસ હોય, વોઝ વર હોય તો એમાં બીઇંગ. જો કન્ટિન્યુ હશે ને, અહીંયા કન્ટિન્યુ છે, અહીંયા કન્ટિન્યુ છે, ફેરફાર શું થાય છે? અહીંયા બીઇંગ લાગ્યું છે, અહીંયા પણ બીઇંગ લાગ્યું છે. અને હવે જો પરફેક્ટ જોઈએ ને, આપણે પરફેક્ટ પાસ્ટ પરફેક્ટ જોઈએ તો અહીંયા બીન લાગ્યું છે, અહીંયા પણ બીન લાગ્યું છે. પરફેક્ટમાં જે હેલ્પિંગ વર્બ હોય એની પાછળ તમારે બીન લગાવવાનું. ખબર પડી ગઈ? હવે ફ્યુચર આવ્યું અને આ જો સિમ્પલ પાસ્ટ હોય તો એમાં ડીડ લાગે અને વોઝ વર. તમારે એકદમ પેસિવ વોઇસ જો પાકો કરવો હોય ને, એક પણ ક્વેશ્ચન ખોટા ના પાડવા હોય તો પહેલા સૌપ્રથમ તમે ટેન્સ જરૂરથી પાકા કરી લેજો. ટેન્સ આવડતા હશે તો પેસિવ વોઇસનો તમારો એક પણ ક્વેશ્ચન ખોટો નહીં પડે. પછી જો ફ્યુચર એટલે સિમ્પલ ફ્યુચર એ વિલ છે તો વિલ બી થશે પેસિવ વોઇસમાં. ફ્યુચર પરફેક્ટ વિલ હેવ છે તો વિલ હેવ બીન થશે. અને મોડલ વર્બમાં એટલું જ છે કે કેન, મે, મસ્ટ, શુડ એક્સેટ્રા જે પણ છે એની સાથે બી લગાવવાનું. પછી આપણે જોઈશું કે પ્રોનાઉન છે એ કઈ રીતે ચેન્જ થશે. તો જોઈએ કે પ્રોનાઉન એટલે સર્વનામ. આપણે ગુજરાતીમાં પ્રોનાઉનને સર્વનામ કહીએ છીએ.
આઈ યુ દે છે એ બધા. તો પેસિવ વોઇસમાં બાય પછી હંમેશા ઓબ્જેક્ટ પ્રોનાઉન આવે, સબ્જેક્ટ પ્રોનાઉન ના આવે. એટલે ધારો કે સબ્જેક્ટમાં આઈ હોય તો બાય આઈ ના થઈ શકે, શું થાય? બાય મી. એ રીતે. તો જો વાક્યમાં આઈ હોય તો બાય મી થશે. શું થશે? બાય મી. વી હશે તો બાય અસ, પછી યુ હશે તો બાય યુ, એ રીતે. પછી ધે હશે તો બાય ધેમ, હી હશે તો બાય હિમ. તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે સબ્જેક્ટ પ્રોનાઉન છે એને ઓબ્જેક્ટ પ્રોનાઉનમાં કઈ રીતે ફેરવી શકાય. હી છે તો બાય હિમ, તો આ પણ તમારે લખી લેવું પડશે. આઈ છે તો બાય મી, વી છે તો બાય અસ, યુ છે તો બાય યુ, ધે છે તો બાય ધેમ, હી છે તો બાય હિમ, સી છે તો બાય હર, અને ઇટ છે તો બાય ઇટ. પછી આવે છે હુ હુમ રૂલ, એટલે કે WH વર્ડ વાળા જો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો એવા સેન્ટેન્સને પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવી શકાય. તો WH વર્ડ વાળા જે ક્વેશ્ચન સેન્ટેન્સ છે, ઇન્ટ્રોગેટિવ છે, તો એના માટે પેસિવ વોઇસમાં શું કરવાનું? સ્ટ્રક્ચરને, આ સ્ટ્રક્ચર છે એને ધ્યાનમાં લેવાનું છે. WH વર્ડ આવે પછી હેલ્પિંગ વર્બ જે લાગતા હોય, એમ, ઇઝ, આર કે વોઝ, વર, વિલ બી, જે, એને ઓબ્જેક્ટ, કર્મ અને V3. તો હુ wrote this letter, હવે આનો પેસિવ વોઇસ શું થાય? બાય હુમ, પહેલા બાય આવે, આપણે પહેલા લાસ્ટમાં લેતા હતા એમ નહીં. બાય હુમ વોઝ ધીસ લેટર રિટન. પછી હુ ક્લીન ધ ફ્લોર, ક્લીન ધ રૂમ, બાય હુમ વોઝ ધ રૂમ ક્લીન. પછી આપણે આ શોર્ટ ટ્રિક્સ તો જોઈ જ ગયા છે કે સિમ્પલ, આપણે ટેન્સને પહેલા ઓળખી જવાનું છે કે કયા ટેન્સનું વાક્ય છે. સિમ્પલ છે તો ઇઝ એમ આર લાગશે. પછી કન્ટિન્યુઅસ છે તો બીઇંગ, પરફેક્ટ. પાછું જો સિમ્પલ છે એટલે આમાં સિમ્પલ પ્રેઝન્ટમાં ઇઝ એમ આર લાગે છે, પછી વોઝ વર લાગે છે પાસ્ટમાં, સિમ્પલ પાસ્ટ, અને સિમ્પલ ફ્યુચરમાં વિલ બી. જ્યારે કન્ટિન્યુઅસ છે તો બીઇંગ લાગે છે, પરફેક્ટમાં બીન લાગે છે, મોડલ વર્બમાં મોડલ વર્બ પ્લસ બી, આ રીતે. હવે એક્ટિવ પેસિવ વોઇસ આપણે દરેક ટેન્સ પ્રમાણે જોઈશું, સ્ટ્રક્ચર અને સાથે સાથે કઈ રીતે કરી શકાય. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો એનું જો વાક્ય હોય તો એમાં શું આવશે? ઓબ્જેક્ટ, ઇઝ એમ આર અને V3. તો જેમ કે વાક્ય છે સી મેક્સ ટી, તો ટી ઇઝ મેડ બાય હર. કઈ રીતે બનાવ્યું છે આપણે? પેલી શોર્ટ ટ્રિક્સ હતી કે આ રીતે પહેલા ઓબ્જેક્ટ લેવાનો, આ જે સ્ટ્રક્ચર છે એ પ્રમાણે. સી મેક્સ ટી, ટી ઇઝ મેડ બાય હર. પછી નેક્સ્ટ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, એમાં પણ ઓબ્જેક્ટ પછી ઇઝ એમ આર, પણ અહીંયા કન્ટિન્યુઅસમાં બીઇંગ આવશે અને V3. સી ઇઝ મેકિંગ ટી, ટી ઇઝ બીઇંગ મેડ બાય હર. થઈ ગયું. પછી પ્રેઝન્ટ પરફેક્ટ, તો એમાં મેં કહ્યું હતું કે તમારે બીન લગાવવાનું આવે છે. તો એમાં વાક્ય છે સી હેઝ મેડ ટી, તેણીએ ચા બનાવી છે. તો ટી હેઝ બીન મેડ બાય હર. આ રીતે વાક્ય થશે. તમારે પોઝ કરી અને આ સ્ટ્રક્ચર લખવા હોય તો લખી શકો છો. પછી નેક્સ્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ, તો એમાં પણ શું આવે? ઓબ્જેક્ટ, વોઝ વર, V3. સી મેડ ટી, તેણીએ ચા બનાવી હતી. ટી વોઝ મેડ બાય હર. પાસ્ટ કન્ટિન્યુઅસ, હવે કન્ટિન્યુઅસ આવ્યું એટલે તમારે યાદ જ રાખવાનું કે બીઇંગ લાગશે, પણ પાસ્ટ કન્ટિન્યુઅસ છે એનો મતલબ અહીંયા વોઝ વર અને બીઇંગ V3. સી વોઝ મેકિંગ ટી, તેણી ચા બનાવી રહી હતી. ટી વોઝ બીઇંગ મેડ બાય હર. પાસ્ટ પરફેક્ટ ટેન્સ, એમાં પણ બીન આવે. પાસ્ટ પરફેક્ટ પૂર્ણ ભૂતકાળ, તો એમાં હેડ આવશે અને બીન. તમે ટેન્સ શીખશો તો આ વધુ આસાન લાગશે. તો સી હેડ મેડ ટી, તો એનું થશે ટી હેડ બીન મેડ બાય હર. સિમ્પલ ફ્યુચર છે તો એમાં સૌથી ઇઝી સિમ્પલ ફ્યુચર છે, એમાં શું લાગશે? ઓબ્જેક્ટ, વિલ બી, V3.
જેમ કે સી વિલ મેક ટી, તેણી ચા બનાવશે. તો ટી વિલ બી ખાલી બી લગાવવાનો છે, બાકી તો પ્રોસેસ એ છે કે ઓબ્જેક્ટ આવ્યું, વિલ બી લાગ્યું, વર્બનું થર્ડ ફોર્મ અને બાય હર, સી છે તો બાય હર. ફ્યુચર પરફેક્ટ, તો વિલ હેવ બીન આવશે. શું આવશે? વિલ હેવ બીન V3. સી વિલ હેવ મેડ ટી, મેડ બાય હર. મોડલ વર્બ્સ, હવે મોડલ વર્બ છે એમાં ખાલી એટલો જ ફેરફાર થાય છે કે ત્યાં બી લાગે છે. કેન બી, મસ્ટ બી, શુડ બી, મે બી. જેમ કે સી કેન મેક ટી, તેણી ચા બનાવી શકે છે. ટી કેન બી મેડ બાય હર, ઇઝી છે. મસ્ટનું સી મસ્ટ મેક ટી, ટી મસ્ટ બી મેડ. તો હા, કોઈ પણ વસ્તુ આસાન નથી હોતું, તો થોડું એને સમજવું જરૂરી છે અને એની પ્રેક્ટિસ જરૂરી છે. જો તમે પ્રેક્ટિસ કરશો અને આ રીતે પેસિવ વોઇસના ઘણા બધા સેન્ટેન્સ બનાવવાની કોશિશ કરશો તો જરૂરથી તમને આવડી જશે. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ.